સામાન્ય રીતે જે લોકો મહેનત કરીને ખેતી કરે છે અને ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા જે ખેડૂતો છે તે ખેડૂતોની વાસ્તવિક સ્થિતિ શું છે તે જાણવાનો આજે આપણે આ વિડીયોમાં પ્રયત્ન કરીશું। આજે આપણે આવ્યા છે આણંદના નાવલી ગામે કે જ્યાં કોબીજની ખેતી કરતા ખેડૂતની શું સ્થિતિ છે તેના વિશે આપણે જાણકારી મેળવીશું અને આ ખેતીમાં ઓવરઓલ કેટલો ખર્ચ થાય છે અને તેમને શું ભાવ મળે છે અને બજારમાં આપને કોબીજ આપ કેટલા રૂપિયા ખરીદો છો તે તમામ અંગે અમે આપને માહિતી આપીશું, તો જોડાયેલા રહેજો અમારી સાથે। एकदम साहेब बहुत खराब है। अतः कशु मलतु नहीं हमने। अच्छा बाहर मार्केट में जोवा जाइए तो नोनी मार्केट में 20 रुपये किलो मिले और हमारे जो 3 रुपये किलो ले। खर्च रोपण में थी छेक कपा में सुधी लगभग वीघे 25 से 26 हज़ार खर्च आवे एक वीघे। मरतर कशु भाव हो तो मरतर रहे, भाव हो तो कशु ना रहे। सारो तो 150 रुपये ऊपर बाजार हो तो सारू पोहाय हमने। 60 रुपये 50 रुपये में ना पोहाय। शोषण साहेब वो शोषण थाय छे। खेडूतो भाव आले तो सारू एम, शोषण बीजू कशु नहीं साहेब। जेवुं अनाज में आले छे एवुं शाकभाजी में आले हमने तो हमने पोहाय। सरकार तो सरकारे विनंती करूं कि हमने भाव में से डिफरन्स करी आपे टेका वाइज। तो 20 रुपये किलो है। 20 रुपये किलो अभी 10 रुपये किलो 20 किलो 20 रुपये किलो टोटल भाव। સૌથી વધારે મહેનત અને સૌથી વધારે પરિશ્રમ કરીને જે ખેડૂત પોતાના જમીનમાંથી શાકભાજી ઉત્પન્ન કરે છે અને તેને બજાર સુધી પહોંચાડે છે અને તે બજારમાંથી તે શાકભાજી આપણા સુધી પહોંચે છે, ત્યારે આ સમગ્ર જે શૃંખલા છે તેમાં સૌથી વધારે મહેનત કરતા ધરતીપુત્રો છે તેમને યોગ્ય વળતર નથી મળી રહ્યું તેવું કહેવું છે ખેડૂતોનું। આપ પણ વિચારજો એક વખત, કારણ કે જ્યારે 20 રૂપિયા કિલો કે 15 રૂપિયા કિલો જ્યારે આપ શાકભાજી કોઈ ખરીદો છો અને તેની વાસ્તવિક કિંમત જે છે તે 2 કે 3 રૂપિયા જ્યારે ખેડૂત પાસેથી લેવામાં આવે છે તો તેની વચ્ચેનું જે મોટા ભાગનો જે ડિફરન્સ છે તે જાય છે તો જાય છે ક્યાં? એકવાર ચોક્કસથી વિચારજો અને ખેડૂતો પાસેથી સીધી જ ખરીદી કરવાનો આગ્રહ રાખજો તેવી અપીલ સાથે નમસ્કાર।